નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં નવા કપાસના ખેડૂતોને માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં નવા કપાસના ભાવમાં થશે વધારો, હાલ વાયદા બજારની સ્થિતિ સાથે જ કપાસિયા રૂખોળ બજારની સ્થિતિની પણ સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, હાલ સૌ પ્રથમ નવા કપાસની વાત કરીએ તો અત્યારે હવે ફરી વરસાદે વિરામ લેતા નવા કપાસની આવકો એક સામટી વધી શકે। તો આજની વાત કરીએ તો આજે નવા કપાસની અંદર પ્રતિ મણ 10 થી લઈને 20 રૂપિયા જેટલો સુધારો હતો। નવા કપાસની આવકો ગુજરાતમાં સ્ટેબલ હતી, પરંતુ આગામી દિવસોમાં ઉઘાડ રહેશે તો આવકો વધી જાય તેવી ધારણાઓ છે। કપાસની બજારમાં નવરાત્રી દરમિયાન નવી જીનો ચાલુ થશે તો ગરાકી વધે એટલે ભાવ પણ વધવાની સંભાવનાઓ છે। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો હાલ ખેડૂતોને જૂના કપાસ હોય તો તેના ભાવ 1500 થી લઈને 1670 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે નવા કપાસની વાત કરીએ તો તેમાં સામાન્ય સુધારો થઈને ભાવ 1400 થી લઈને 1600 વચ્ચે જોવા મળી રહ્યા હતા। જ્યારે હવે આગામી સમયમાં કપાસની આવકો વધતા તમામ જીનોના કામકાજો પણ ચાલુ થાય ત્યારબાદ જ કપાસની લેવાલી કેવી રહેશે તેના ઉપર આખા બજારનો આધાર રહેલો છે। જ્યારે કપાસના વાયદાઓની વાત કરીએ તો હાલ અત્યારે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર સામાન્ય સુધારા સાથે વાયદામાં ડિસેમ્બર વાયદો 0.020 સેન્ટ વધીને 73.35 સેન્ટે ચાલુ જોવા મળી રહ્યો હતો। જ્યારે MCXની વાત કરીએ તો MCX સપ્ટેમ્બર વાયદો એક્સપાયર થયો છે અને ઓક્ટોબર કે ડિસેમ્બર વાયદો હજી નવો ખુલ્યો નથી। જ્યારે નવા વાયદા કેવા ખુલશે તેના ઉપર પણ બજારનો આધાર રહી શકે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજાર હાલ સ્ટેબલ જોવા મળી રહ્યું હતું। રૂની આવકમાં વધારો જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં પણ આવકો હજી વધી જાય તેવી ધારણા છે। કપાસિયા ખોળ વાયદો ઘટ્યો હતો। આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે। ઓલ ઇન્ડિયાની આવક આજે પણ 32,000 ગાંસડીની થઈ હતી, તો આ ચાલુ સપ્તાહ દરમિયાન 40,000 ગાંસડી થવા લાગે તેવી ધારણા છે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો અત્યારે 170 કિલોની ગાંસડીના ભાવ 29,000 રૂપિયા બોલાતા, તો 356 કિલોની ખાંડીના ભાવ 59,200 રૂપિયા સુધીના જોવા મળતા હતા। અને જ્યારે કપાસિયા ખોળની વાત કરીએ તો તેમાં ભાવ હાજરમાં સ્ટેબલ હતા, તો વાયદામાં 33 રૂપિયા ઘટી 3,006 રૂપિયાની સપાટીએ વાયદો બંધ હતો। જ્યારે મોટા યાર્ડના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટમાં ઊંચામાં 1654, અમરેલીમાં 1660, જસદણમાં 1635, બોટાદમાં 1645, જામજોધપુરમાં 1586, જામનગરમાં 1551, બાબરામાં 1658, જેતપુરમાં 1631, હળવદમાં 1639, આ બધા યાર્ડની અંદર ઊંચા ભાવ 1650 રૂપિયા સુધીના જોવા મળતા હતા। તો બસ આજના કપાસના સમાચારમાં